Hello friends, good morning. I am translate my new lesson English to Gujarati. So let's start. Long a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલા એક ઝુલુ શિકારી ઝાડની નીચે બેઠો હતો. His name was Idi. તેનું નામ ઇદી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તે મોટા મેદાનમાં લીલાછમ મોટા મેદાનના હરણના ટોળાને છરતું જોયું. He decided to himself, તેને તેની જાતને કહ્યું, These deer are really wonderful. ખરેખર આ હરણ ખૂબ જ અદ્ભુત છે. But I have to run a lot to catch one of them. પણ મારે તેમાંથી એકને પકડવા ખૂબ જ દોડવું પડશે. Can there be an easy way to get one? શું આમાંથી એકને પકડવાનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? Suddenly, અચાનક, he saw a female cheetah crawling silently closer to the grazing animals. તેને એક ફિમેલ ચિતાને પ્રાણીઓની આજુબાજુ શાંતિથી ચરકતી જોઈ. Then she leaped and caught a deer. તેને કૂદકો માર્યો અને એક હરણને પકડ્યું. After some time, her two young cubs came out of the bush. થોડા સમય પછી જાળીમાંથી તેના બે નાના બચ્ચા બહાર આવ્યા. They all enjoyed their meal. તેમને તેના ભોજનનો આનંદ માન્યો. Idi's eyes brightened. ઇદીની આંખો ચમકી ઉઠી. They sparkled with an idea. તેને વિચાર આવ્યો. He inside the cubs. તેને બચ્ચાથી ઈર્ષા થઈ. Can I be lucky as these beautiful cubs? શું હું આ સુંદર બચ્ચાની જેમ નસીબદાર ન હોઈ શકું? They got their food with any effort. તેમને કોઈ પણ એફર્ટ વગર તેમનો શિકાર મળી રહે છે. Can I have a hunt like their mother? શું મારી પાસે તેમની માતા જેવો શિકારી ન હોઈ શકે? She thought. તેને વિચાર્યું. He decided to catch a young cub and train it to hunt for him. તેને તેમાંથી એક બચ્ચાને પકડી અને તેના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. Then I shall only say. પછી હું કહીશ, ઓ માય ડિયર, ગો એન્ડ સ્કિલ અ ડિયર ફોર મી. ઓ મારા વાલા, જા અને મારા માટે એક હરણ પકડી લાવ. માય લાઈફ વિલ બી અ વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી મારી લાઈફ ખૂબ જ આરામદાયક હશે. હી સો ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓવન આઈડિયા. તે તેના વિચારથી ખૂબ જ ખુશ થયો. હી ડિસાઇડ ટુ ફોલો કપ એન્ડ સ્ટીલ વન. તેને બચ્ચાનો પીછો કરી અને એકને પકડવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઇદી નો ધેટ અ ચીતાઝ નેવર અટેન અ મેન. તે તેના અનુભવથી જાણતો હતો કે ચિતા ક્યારેય માણસ પર હુમલો કરતી નથી. Therefore it was a safe to steal a cub. તેથી બચ્ચાને પકડવું સરળ થશે. He followed the cheetah's family till evening. તેને સાંજ સુધી ચિતા ફેમિલીનો પીછો કર્યો. At the sunset, the mother cheetah hid her cub in a thick bush and left for a stream. સાંજના સમય મધર ચિતાએ કાટ જાળીમાં તેના બચ્ચાને છુપાયા અને ઝરણા તરફ ગઈ. Quickly the hunter picked up his net and spear and ran into the bush. તરત જ શિકારી તેના નેટ અને ભાલો પકડ્યો અને જાળી તરફ દોડ્યો. He saw two twins cubs. તેને બે બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. બચ્ચા તેની સાથે ચમકતી આંખોથી જોઈ રહ્યા હતા. They were too young to run away. તે ખૂબ જ નાના હતા, તેથી તે દોડી શકતા નહોતા. Easy threw the net on them and the cubs were caught. ઇદી જાળી ફેંકી અને બચ્ચા પકડાઈ ગયા. He needed only one cub, but he thought. તે એક જ બચ્ચાને પકડવા માંગતો હતો, પણ તેને વિચાર્યું, it is always better to have two thieves instead of one. એક કરતા બે ગુલામ હોય તો વધારે સારું. He gathered them with him and hid them under a big basket. તેને બચ્ચાને તેની સાથે ઘસડી લાવ્યા અને મોટી ટોપલીમાં રાખ્યા. The mother cheetah returned after a while. થોડા સમય પછી માતા ચિતા પાછી આવી. He did not find her cub. તેને તેના બચ્ચા મળ્યા નહીં. He looked all around. તેને આજુબાજુ જોયું. First off, she became angry and jumped wildly. તે ગુસ્સે થઈ અને જંગલી રીતે કૂદવા માંડી. She snapped all around. તેને બધી બાજુ સૂંઘ્યું. But alas, she could not find her dear babies. પણ તેને તેના પ્યારા બચ્ચા મળ્યા નહીં. At last, she became sad and started crying. લાસ્ટમાં તે સેડ થઈ અને રડવા લાગી. She cried and cried for the whole night till
ધ નેક્સ્ટ ઇવનિંગ તે રડતી રહી રાત સુધી રડતી રહી અને બીજી સાંજ સુધી રડતી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટર્ન મેડ ડાર્ક સ્ટેઇન અવર ડાઉન હર ચીક્સ. તે રડતી રહી ત્યાં સુધી રડતી રહી જ્યાં સુધી તેના ચહેરા પર કાળા ધાગા ના પડી ગયા. શી વોઝ સ્ટીલ વીપિંગ. તે હજુ સુધી રડતી હતી. એટ નાઇટ ધ મધર ચીતાઝ ક્રાઇડ સો લાઉડલી. રાતના સમયે મધર ચીતા ખૂબ જ જોરથી રડતી હતી. શી વોઝ હર્ડ બાય અ વિશ મેન લિવિંગ ઇન ધ વિલેજ. એ ગામના એક ઘરડા માણસે એનો અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. તે ઘરડો માણસ સમજી ગયો કે શું બન્યું છે. He immediately took his strong club and came out of his hut. તેને તરત જ તેની મજબૂત લાકડી લીધી અને ઝૂંપડીની બહાર નીકળ્યો. This old man Shanno was very wise. તે ઘરડો માણસ શાનો ખૂબ જ સમજો હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓને ખૂબ ચાહતો હતો અને તેમના વિશે બધું જાણતો હતો. When Shanno found out her hidden cub. જ્યારે શાનોને છુપાયેલા બચ્ચા મળી ગયા. He knew that it was Edie wicked idea. તે જાણતો હતો કે આ ઈદીનો દુષ્ટ આઈડિયા છે. He got angry with Edie. તે ઈદી પર ગુસ્સે થયો. He rushed to the hut and shouted. તે ઝૂંપડી તરફ ગયો અને બૂમ પાડી. I hate you, Edie. ઈદી, હું તને ધિક્કારું છું. Everybody of our tribe will hate you. આપણા કુળના બધા જ લોકો તને ધિક્કારે છે. Because you are lazy and wicked too. તું આળસી અને દુષ્ટ શિકારી છે. He knows that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે શિકારી તેની સ્ટ્રેન્થ અને આવડત પ્રમાણે શિકાર કરવો જોઈએ. But you are a lazy hunter. પણ તું આળસુ છે. You are a thief. તું ચોર છે. You have broken the rule of our tribe. તે આપણા કુળના નિયમો તોડ્યા છે. You have brought dishonor to the whole tribe. તે આપણા કુળનું અપમાન કર્યું છે. All the member of the hunter tribe together. આ શિકારી કુળના બધા જ લોકો ભેગા થયા. They decide to drive away Edie from their village forever. તેમણે નક્કી કર્યું કે ઈદીને હંમેશા માટે આપણા ગામમાંથી નીકળ્યો. Shanno took the cub on his shoulder and returned them to their mothers. શાનોએ બચ્ચાને ખભા ઉપર મૂક્યા અને તેની માતાને પાછા આપ્યા. He saw that long weeping of the mother cheetahs had trained her face forever. લાંબા સમયથી મધર ચિત્તાના રડવાના કારણે તેના ચહેરા પર હંમેશા માટે કાળા ધાગા પડી ગયા છે. થેન્ક યુ.